તો ક્રૂર માતાએ હટાવી માનવતાની તમામ હદ. ભાવનગરમાં સાવકી બાતા બની અત્યાચારી. 9 વર્ષની બાળકીને સાવકી બાતાએ માર્યો માર. બાળકીના બંને હાથ પગ બાંધી મોઢે લગાવી ટેપ, માથાના વાળ, આંખમાં નેણ કાપી ગુજાર્યો અત્યાચાર. 9 વર્ષની બાળકીને ક્રૂરતાપૂર્વક ટીપડામાં પૂરી દીધી હતી. ત્યારે બાળ કલ્યાણ સમિતિએ બાળકીને છોડાવી બાળકીને તાપીબાઈ ગૃહમાં સોંપવામાં આવી છે. મને આટલો પૂરીને બેનો હાથને પગ બાંધી દે અને મને પહેલા પંખે લટકાવી છે. પંખે લટકાડતી મારી દીકરાને? ક્યારે પંખે લટકાડી હતી તને? પહેલા તો તાર પપ્પા નથી કઈ કહેતા? તાર પપ્પાને ખબર છે પંખે લટકાડી હતી એમ? એને ખબર છે? તાર રહેવું નથી ને એને ભેગું? તને જમવા આપતા હતા? જમવા આપે? નહીં, જમવા નથી આપતા ને? તું હાથે નાતી હતી ને, તારા કપડા હાથે ધોતી હતી ને, તું કપડા હાથે હુકવતી હતી ને, વાસણ ઉટકાવતા ને તારી પાસે, કચરા પોતે કરાવતા હતા ને, બધું કામ તને કરાવતા હતા ને બધા, તોય ભૂખી રાખતા હતા ને તને. કેમ ખબર છે? હું અગાશીમાં મારે ડેઈલી હાલવાનો ટાઈમ છે, હું હાલતી હોય ને તો આ છોકરી વાસણ બહાર મૂકતી હોય, વાસણ બહાર મૂકતી હોય તો એઠું પણ એઠવામાંથી આ છોકરી ખાતી હતી. મારે આંસુ હોય કે મારે આ છોકરી મારે શું કરવું. પછી મમ્મીને બધાને વાત કરી, મેં કીધું તમારે એક્શન કરવા, છોકરી મરી જાહે. આ